બનાસકાંઠાના કાંકરેજના ઉમરી ગામે યુવકની કરાઈ હત્યા, પોલીસ તપાસનો ધમધમાટ। બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના ઉમરી ગામમાં એક યુવકની ઘાતકી હત્યા થતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે। ગામના રબારીવા જમાના માર્ગ પર આવેલા એક ખેતરમાંથી કિશનજી દિનેશજી ઠાકોર નામના યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો। હત્યાનો યુવકની હત્યા કરી ફરાર થઈ ગયા હોવાનું સામે આવ્યું છે। ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ કાફલો, એલસીબી, લોકલ ક્રાઇમ બ્રાન્ચ, ડોગ સ્ક્વોડ અને એફએસએલ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી પોલીસે સ્થળ પરથી જરૂરી પુરાવા એકત્ર કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। યુવકની હત્યા કોણે અને કયા કારણસર કરી છે તે દિશામાં પોલીસે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે। મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિહોરી રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। આ ઘટનાના પગલે ઉમરી ગામ સહિત આસપાસના વિસ્તારોમાં ભય અને શોકનો માહોલ છવાયો છે। પોલીસ ઝડપથી હત્યારાઓને શોધી કાઢવા માટે કવાયત કરી રહી છે। બનાસકાંઠાના કાંકરેજના ઉમરી ગામે યુવકની કરાઈ હત્યા, પોલીસ તપાસનો ધમધમાટ। બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના ઉમરી ગામમાં એક યુવકની ઘાતકી હત્યા થતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે। ગામના રબારીવા જમાના માર્ગ પર આવેલા એક ખેતરમાંથી કિશનજી દિનેશજી ઠાકોર નામના યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો। હત્યાનો યુવકની હત્યા કરી ફરાર થઈ ગયા હોવાનું સામે આવ્યું છે। ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ કાફલો, એલસીબી, લોકલ ક્રાઇમ બ્રાન્ચ, ડોગ સ્ક્વોડ અને એફએસએલ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી પોલીસે સ્થળ પરથી જરૂરી પુરાવા એકત્ર કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। યુવકની હત્યા કોણે અને કયા કારણસર કરી છે તે દિશામાં પોલીસે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે। મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિહોરી રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। આ ઘટનાના પગલે ઉમરી ગામ સહિત આસપાસના વિસ્તારોમાં ભય અને શોકનો માહોલ છવાયો છે। પોલીસ ઝડપથી હત્યારાઓને શોધી કાઢવા માટે કવાયત કરી રહી છે। અહેવાલ અરવિંદસિંહ ભટ્ટેસરિયા, ભારત ન્યૂઝ, કાંકરેજ।